હેલો ફ્રેન્ડ્સ, હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું બાળકોના ફેવરેટ ખૂબ જ ટેસ્ટી તેવા પૌવાના કુરકુરે. અને આ પૌવાને બાફવાની કે ઉકાળવાની કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હા, તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો, જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. તો સૌથી પહેલાં તો એક વાસણ લઈ લઈશું અને વાસણની અંદર આ રીતનું એક કાણાવાળું વાસણ મૂકી દઈશું. તો તમારી પાસે આવું કાણાવાળું વાસણ ન હોય ને તો તમે મોટી ગરણી આવે છે ને તે પણ લઈ શકો છો. તો સૌથી પહેલાં તો મેં અહીંયા 250 ગ્રામ જેટલા પૌવા લઈ લીધા છે. તો જે બટાકા પૌવાના પૌવા આવે છે ને બસ તે જ પૌવા તમારે લેવાના છે. અને તે પૌવાને તમારે ચાળીને પછી જ લેવાના છે. હવે આ પૌવાને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લઈશું. તો આ જુઓ, તમારે આ રીતે પૌવાને મસળીને બરાબર ધોઈ લેવાના છે. આનાથી શું થશે કે પૌવામાં રહેલો કચરો અને પાવડરવાળો ભાગ ખૂબ જ સરળતાથી નીકળી જશે. અને તમે જુઓ, પાણી એકદમ ડોળું પણ થઈ ગયું છે. હવે આ પાણીને કાઢી લઈશું અને ફરીથી પૌવાને ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લઈશું. અને પૌવાને 10 મિનિટ સુધી આ જ રીતે પલાળીને જ રાખીશું. તો પૌવા પલળે ત્યાં સુધી બીજી તૈયારી જોઈ લઈએ. હવે મેં અહીંયા 2 જેટલા બાફેલા બટાકા લીધા છે, જેને મેં પહેલેથી બાફીને છાલ કાઢીને જ રાખ્યા છે. હવે આ બાફેલા બટાકાને એક છીણીની મદદથી આ રીતે છીણી લઈશું. આનાથી શું થશે કે બટાકાના ટુકડા આખા નહીં રહે અને બટાકા ખૂબ જ સરસ રીતે મેશ પણ થઈ જશે. અને તમારા કુરકુરે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, 250 ગ્રામ પૌવા લો ને તો તેની સામે તમારે 2 જેટલા બટાકા લેવાના. અને જો તમે 500 ગ્રામ પૌવા લો ને તો તેની સામે તમારે 4 બટાકા લેવાના. તો કુરકુરે બનાવવા માટે આ માપ એકદમ પરફેક્ટ છે. તો આ જુઓ, બટાકાને મેં ખૂબ જ સરસ રીતે છીણી લીધા છે. અને તમે જોયું ને, બટાકા બિલકુલ પણ આખા નથી રહ્યા. તો આ જુઓ, 10 મિનિટ થઈ ગઈ છે અને પૌવા ખૂબ જ સરસ રીતે પલળી પણ ગયા છે. અને જુઓ, આ રીતે તમે હાથથી મસળશો ને તો સરળતાથી પૌવા તૂટી જશે. તો ત્યારે તમારે સમજવાનું કે પૌવા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આ રીતે પૌવાને ઉપરથી થોડું દબાવી લઈશું. આનાથી શું થશે કે પૌવામાં રહેલું બધું જ પાણી નીતરી જશે. હવે આ પૌવાને બીજા એક વાસણમાં કાઢી લઈશું. તો આ જુઓ, તમારે આ રીતે પૌવાને એક વાસણમાં લઈ લેવાના છે. સાથે જ છીણેલા જે બટાકા છે ને તેને પણ આની અંદર જ એડ કરી લઈશું. હવે આની અંદર થોડા મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં એડ કરીશું 2 ચમચી આખું જીરું. સાથે જ એડ કરીશું 1 ચમચી કાળા મરીનો પાવડર. સાથે જ એડ કરીશું 1 મોટી ચમચી ચીલી ફ્લેક્સ. અને જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ના હોય ને તો તમે લીલા મરચાંને ખાંડીને પણ લઈ શકો છો. સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું. હવે આ બધા જ મસાલાને પૌવા સાથે બરાબર મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ખરેખર તમે આ પૌવાના કુરકુરે એકવાર બનાવીને ખાશો ને તો તમારા બાળકોને તો શું, તમને પણ ખૂબ જ પસંદ આવશે. તો આ જુઓ, લોટ બાંધીએ છીએ ને બસ તેવી જ રીતે તમારે આ રીતે બરાબર મસળીને લોટ જેવું બાંધી લેવાનું છે. સાથે જ એડ કરીશું અડધી ચમચીથી પણ થોડો ઓછો પાપડ ખાર. અને જો તમારી પાસે પાપડ ખાર ના હોય ને તો તમે ખાવાનો સોડા પણ એડ કરી શકો છો. આનાથી આ કુરકુરે ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. હવે આને પણ બરાબર મિક્સ કરી લઈશું. હવે આની અંદર થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ સોફ્ટ મિશ્રણ તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હું તમને કહી દઉં છું કે તમારે આ મિશ્રણ કેટલું ઢીલું રાખવાનું છે. તો આ જુઓ, આપણે પાપડનું ખીચું હોય છે ને બસ તેટલું જ મિશ્રણ ઢીલું તમારે રાખવાનું છે. તો મેં અહીંયા અડધા ગ્લાસથી થોડું ઓછું પાણી લીધું છે. તો આ જુઓ, કુરકુરે માટે આ એકદમ પરફેક્ટ તેવું મિશ્રણ તૈયાર છે. હવે આ રીતની કોઈ પણ પ્લાસ્ટિક બેગ તમારે લઈ લેવાની છે.
તો મારી પાસે આવી મીઠાની જે પ્લાસ્ટિક બેગ આવે છે ને તે મેં લઈ લીધી છે. અને આ પ્લાસ્ટિક બેગની નીચેની એક સાઈડ મેં આ રીતે થોડું કટ કરી નાનો હોલ બનાવી લીધો છે. આનાથી શું થશે કે તમને કુરકુરે બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે. તો આ રીતનું કોઈ એક વાસણ લઈ પ્લાસ્ટિક બેગને વાસણની અંદર આ રીતે ભરાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, હું તમને કહી દઉં છું કે જે હોલવાળો ભાગ છે ને તેને તમારે નીચેની સાઈડ જ રાખવાનો છે અને તે જ રીતે તમારે પ્લાસ્ટિક બેગને વાસણમાં ભરાવવાની છે. હવે આ મિશ્રણને પ્લાસ્ટિક બેગમાં ભરી લઈશું. તો પ્લાસ્ટિક બેગ તમારી મોટી હશે ને તો એક જ પ્લાસ્ટિક બેગમાં બધું જ મિશ્રણ આવી જશે. તો આ જુઓ, મેં પ્લાસ્ટિક બેગની અંદર બધું જ મિશ્રણ ભરીને તૈયાર કરી લીધું છે. તો ચાલો હવે ફટાફટ કુરકુરે બનાવી લઈએ. તો તમારે આ રીતે નીચે એક પ્લાસ્ટિક પાથરી લેવાનું છે અને આ રીતે કુરકુરેનો જે શેપ હોય છે ને તે જ રીતે તમારે કુરકુરે બનાવી લેવાના છે. તો તમે જાડા અથવા પાતળા પણ કુરકુરે બનાવી શકો છો, તે તમારી ચોઈસ છે. અને આ કુરકુરેને તમારે તડકે 1 થી 2 દિવસ સુધી સૂકવી લેવાના છે. તો જુઓ, તમે આ રીતે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરીને કુરકુરે બનાવશો ને તો તમને ખૂબ જ સરળતા રહેશે અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે. અને આ રીતે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવાથી તમારા હાથ પણ બિલકુલ નહીં બગડે. તો બસ આ જ રીતે તમારે બધા જ કુરકુરે બનાવીને તૈયાર કરી લેવાના છે અને 2 દિવસ સુધી આ કુરકુરેને તમારે તડકે સૂકવી લેવાના છે. તો આ જુઓ, 2 દિવસ થઈ ગયા છે અને પૌવાના કુરકુરે ખૂબ જ સરસ રીતે સુકાઈ પણ ગયા છે. અને જો કુરકુરે થોડા ભેજવાળા લાગે એટલે કે થોડા ભીના લાગે ને તો તમારે તડકે 1 દિવસ વધારે સૂકવી લેવાના. તો કુરકુરે માટેનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું સ્વાદ અનુસાર મીઠું. સાથે જ લઈશું અડધી ચમચી આમચૂર્ણ પાવડર. સાથે જ લઈશું અડધી ચમચી ચાટ મસાલો. સાથે જ લઈશું 1 મોટી ચમચી દળેલી ખાંડ. સાથે જ એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું. હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. તો આ જુઓ, કુરકુરે માટેનો એકદમ ચટપટો અને ખૂબ જ ટેસ્ટી તેવો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર છે. હવે આને સાઈડમાં મૂકી દઈશું. તો મેં અહીંયા પહેલેથી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આ જુઓ, તેલ બરાબર ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું. હવે થોડા કુરકુરેને તેલમાં એડ કરી તળી લઈશું. તો કુરકુરેને તળવામાં પણ બિલકુલ વધારે સમય નથી લાગતો. તો આ કુરકુરે તળાઈ જાય ને તરત જ તમારે એક પ્લેટમાં કાઢી લેવાના છે. તો બસ આ જ રીતે હું બધા જ કુરકુરે બનાવીને તૈયાર કરી લઈશ. હવે આ કુરકુરેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તૈયાર કરેલા મસાલાને કુરકુરે ઉપર એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમારે એકસાથે બધો જ મસાલો એડ નથી કરી લેવાનો. થોડો એડ કરીને પછી મિક્સ કરીને ટેસ્ટ કરી લેવાનો અને તે પછી જ તમે મસાલો વધુ કે ઓછો એડ કરી શકો છો. તો તૈયાર છે નાનાથી લઈને મોટાને બધાને જ ભાવે તેવા ખૂબ જ ટેસ્ટી પૌવાના કુરકુરે, જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો, જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.